એકમ 4 સરવાળો. બાળ દોસ્તો, આપણે હસતા રમતા ભણતા ગયા અને શીખતા ગયા. પણ કોઈને ખબર છે આપણે શું શું શીખ્યા? હા, આપણે અંદર બહાર, નાનું મોટું, ઉપર નીચે, વધુ ઓછું, 1 થી 9 અને 0 ને બોલતા, લખતા અને તેમની ઓળખ કરતા પણ શીખ્યા. ચાલો આજે 9 જોઈએ અને શીખીએ. પણ એ પહેલા હું તમને એક નાના પોપટનું ગીત સંભળાવું. એક નાનો પોપટ નાચી રહ્યો છે તે, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે બે. બે નાના પોપટ, 1 2 એમ ગણ, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે 3. 3 નાના પોપટ ઉડવા માટે તૈયાર, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે 4. 4 નાના પોપટ કરી રહ્યા છે નાચ, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે 5. પહેલા તો એક જ પોપટ હતો. એકની સાથે એક મળ્યો તો 2 થઈ ગયા. 2 હતા ને બીજો એક આવ્યો તો 3 થયા. એકમાં એક મળે તો 2 થાય, 2માં એક મળે તો 3 થાય. બધા મળીને કેટલા? આ ચિત્રમાં શું દેખાય છે? 2 ગાય ઘાસ ખાય છે અને વધુ એક ગાય એમની સાથે આવી ઘાસ ખાવા લાગી. હવે એ કહો કે બધી મળીને કેટલી ગાય થાય છે? 2 ગાય હતી અને એક આવી, એટલે 1 2 અને આ 3. 2 ગાય અને 1 ગાય બરાબર 3 ગાય. અહીં કેટલા બાળકો રમે છે? 1 2 અને 3. પછી બીજા 2 બાળકો રમવા આવ્યા. હવે બધા મળીને કેટલા બાળકો થાય એ ગણીએ. 1 2 3 અને આ 4 અને આ 5. એમને ભેગા કરી અને અહીં મૂક્યા. એટલે 3 બાળકો અને 2 બાળકો બરાબર 5 બાળકો. હવે અહીં કુંજામાં આપેલા ફૂલ ગણી અને તેની સંખ્યા નીચે આપેલા ખાલી ખાનામાં લખવાની છે. ગણો જોઈએ કેટલા ફૂલ છે? 1 2 3 4 અને 5. નીચે ખાનામાં 5 લખી દઈએ. આ હાથમાં કેટલા ફૂલ છે? 1 અને 2. એને પણ નીચે ખાનામાં લખી દઈએ. હવે કુંજામાં અને હાથમાં રહેલા બધા મળીને કેટલા ફૂલો થયા એ ગણીએ. 1 2 3 4 5 અને એક આ 6 અને એક આ 7. જુઓ, અહીં કુંજામાં 7 ફૂલ આપેલા છે, એટલે આપણી ગણતરી સાચી છે. એટલે કે 5 ફૂલ અને 2 ફૂલ બરાબર 7 ફૂલ. આ છે ટોમ અને આ છે જેરી. ટોમ લાવ્યો 1 2 3 4 4 ફૂલ અને જેરી લાવ્યો 1 2 અને 3 ફૂલ. બંનેના ફૂલ ભેગા કરીએ તો બધા મળીને કેટલા થાય? 1 2 3 4 5 6 અને 7. 7 ફૂલ. હવે જરા જુઓ, ટોમના ફૂલની સંખ્યા એટલે કે 4 લખ્યા છે. અહીં જેરીના ફૂલની સંખ્યા એટલે 3 લખ્યા છે અને એ બંને વચ્ચે એક નિશાની કરી છે.
એને વત્તા કહેવાય. જ્યારે કોઈ બે સંખ્યાને ભેગી કરવાની હોય, એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાની હોય, એટલે કે સરવાળો કરવાનો હોય, ત્યારે વત્તાની નિશાની મુકાય છે. હવે આને કેમ વંચાય એ સાંભળો. 4 + 3 = 7. ટોમ અને જેરીના ફૂલો ભેગા કરીએ તો 7 થાય. અહીં કેટલા ગલુડિયા દૂધ પીવે છે? કોણ ગણી બતાવશે? એકદમ સાચું. 1, 2, 3 અને 4. 4 ગલુડિયા દૂધ પીવે છે. એટલે અહીં 4 લખીએ. હવે બીજા 2 ગલુડિયા દૂધ પીવા આવ્યા. તેની નીચેના ખાનામાં 2 લખીએ. બધા મળીને કેટલા ગલુડિયા થાય? 1, 2, 3, 4, 5 અને 6. આને કઈ રીતે લખાય એ જુઓ. 4 + 2 = 6. સરવાળા. બાળમિત્રો, આપણે જુદી જુદી વસ્તુઓની મદદથી સરવાળા કર્યા. સરવાળા એટલે શું એ તમે જાણો જ છો. ચાલો હવે થોડા બીજા સરવાળા કરીએ. જુઓ, અહીં 2 લખોટી વત્તા 3 લખોટી બરાબર 5. એમ એક સરવાળાનો દાખલો ગણીને આપેલો છે. સરવાળાની આ આડી રીત છે. એની સામે આપેલી રીતને ઊભી રીત કહેવાય છે. 2 + 3 = 5. ચાલો દોસ્તો, આડી અને ઊભી બંને રીતના કેટલાક સરવાળા કરીએ. પહેલો સરવાળો છે 4 + 2 = કેટલા થાય? કેવી રીતે સરવાળો કરશો? જુઓ, 4 પાસે 4 લખોટી અને 2 પાસે 2 લખોટી મૂકીએ. હવે એને એક સાથે ગણીએ. 1, 2, 3, 4 અને 5 અને 6. ખાલી જગ્યામાં કેટલા લખીશું? સરસ! 6 લખો. દોસ્તો, હવે એ જ સરવાળો ઊભી રીતથી કરીએ. 4ની પાસે 4 અને 2ની પાસે 2 લખોટી મૂકી દઈએ. બાળ દોસ્તો, તમે ગણતરી માટે તમારા હાથની આંગળીઓનો પણ ઉપયોગ કરી શકો. જુઓ, આ 4 તો અહીં જ છે. હવે 4 પછી આ 2 લખોટી ગણીએ. 4 પછી 5 અને 6. 6ને લીટીની નીચે બરાબર ઉપરની સંખ્યા નીચે લખી દઈએ. બંને બાજુ સરખો જ જવાબ આવ્યો. હવે આપેલી સંખ્યા કોણ બોલશે? સરસ! 5 + 1 = કેટલા થાય? આ 5 લખોટી 5ની પાસે મૂકી દઈએ અને આ 1ની પાસે 1 લખોટી. હવે બંનેને એક સાથે ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. એ સંખ્યાનો સરવાળો ઊભી રીતથી કરીએ. જુઓ, 5 + 1. 5 સામે આ છે 5 લખોટી. 1ની સામે 1 લખોટી. હવે ગણીએ. 1, 2, 3, 4 અને 5. 5ને આ 1 6. લીટી નીચે જવાબમાં 6 લખી દઈએ. પછીની સંખ્યા કોણ વાંચશે? 3 + 6 = કેટલા થાય? પહેલા આડી રીતે ગણીએ. 3 પાસે 3 લખોટી અને 6 પાસે 6 લખોટી મૂકીએ. હવે બંનેને સાથે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 3માં 6 ઉમેરતા 9 થયા. 9 લખી દઈએ અહીં બરાબરની બાજુમાં. 3 + 6 = 9 થાય. હવે ઊભી રીતે સરવાળો કરીએ. 3 + 6
અહીં આડી લીટી કરીએ અને 3 પાસે 3 લખોટી અને 6 પાસે 6 લખોટી મૂકીએ. આ 3 લખોટી તો છે જ. હવે 3 થી આગળ ગણીએ. 3 પછી 4, 5, 6, 7, 8 અને 9. હવે અહીં 9 લખી દઈએ. ચાલો હવે આગળની સંખ્યા જોઈએ. 7 વત્તા 0 બરાબર કેટલા થાય? આ 7ની 7 લખોટી મૂકી, બરાબર? અને આ 0 માટે કેટલી લખોટી મૂકવાની? સરસ, એક પણ નહીં. 0 એટલે કાંઈ નહીં. એટલે 7 વત્તા 0 બરાબર 7. અને ઊભી રીતે જોઈએ તો 7 વત્તા 0 જવાબ આવે 7. ચાલો હવે આગળની સંખ્યા જોઈએ. 9 વત્તા 0 બરાબર કેટલા થાય? આ 9ની 9 લખોટી મૂકી, બરાબર? અને આ 0 માટે કેટલી લખોટી મૂકવાની? સરસ, એક પણ નહીં. 0 એટલે કાંઈ નહીં. એટલે 9 વત્તા 0 બરાબર 9. અને ઊભી રીતે જોઈએ તો 9 વત્તા 0 જવાબ આવે 9. ખાનામાં અંક લખો. ચાલો બાળ દોસ્તો, આ સરવાળા જુઓ. કમાલના સરવાળા છે ને? જવાબ પહેલા આપી દીધા છે. આપણે સંખ્યા લખવાની છે. તમે કહેશો આમાં કઈ કમાલ છે? ચાલો હું બતાવું. પહેલા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 5 લખ્યા છે. હવે તમે તમારા હાથમાં 5 બટન લો. એમાં બંને ખાલી જગ્યામાં જેટલા બટન મૂકવા હોય એટલા મૂકી દો. આ પહેલા મૂક્યા 2 અને પછી મૂક્યા 3. એટલે કે 2 વત્તા 3 બરાબર 5. એ મુજબ ખાનામાં સંખ્યા પણ લખતા જાઓ. તમે 1 અને 4, 4 અને 1, તેમજ 5 અને 0, 0 અને 5, તેમજ 3 વત્તા 2 પણ કરી શકો. પછી ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા 6 લખ્યા છે. બટનના સરખા ભાગ પાડી બંને ખાલી જગ્યામાં મૂકો. 3 વત્તા 3 બરાબર 6. આપણે ત્યાં 1 અને 5, 2 અને 4, તેમજ 5 અને 1 અને 4 અને 2 તેમજ 6 અને 0 અને 0 અને 6 પણ મૂકી શકીએ. પછી શું લખ્યું છે? ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 7. પહેલા અહીં 7 બટન મૂકો. 1, 2, 3, 4, 5, 6 અને 7. તેમાંથી પહેલી ખાલી જગ્યામાં 3 અને બીજી ખાલી જગ્યામાં 4 મૂકો. એટલે કે 3 વત્તા 4 બરાબર 7. તમે પહેલા 2 અને પછી 5 તથા 5 અને 2 તેમજ 1 અને 6 તથા 6 અને 1, 7 અને 0, 0 અને 7 તેમજ 4 વત્તા 3 પણ મૂકી શકો.